બિલીમોરાના ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ખાતે તાજેતરમાં રોમાંચક સફળ સ્પોર્ટ્સ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જે જાન્યુઆરીના 6 થી 10 તારીખ દરમિયાન યોજાયો હતો. આજ રોજ વાર્ષિક સ્પોર્ટ્સ સપ્તાહની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ સપ્તાહમાં 1800થી વધુ તાલીમાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. એથ્લેટિક્સ, ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, સંગીત ખુરશી, દોરડા ખેંચ, સાત ઠીકરી, 100 મીટર અને 200 મીટર દોડ, ચેસ, કેરમ જેવી ઘણી બધી રમતનો સમાવેશ થયો હતો. ફિઝિકલ ફિટનેસ, ટીમ વર્ક અને હેલ્ધી સ્પર્ધાની ભાવનાને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી સ્પોર્ટ્સ સપ્તાહનું આયોજન કરાયું હતું. પ્રિન્સિપાલ શ્રી PS પટેલે જણાવ્યું હતું કે તાલીમાર્થી દ્વારા દર્શાવેલી ઉચ્ચ સ્તરની સ્પર્ધાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ સપ્તાહ અમારી સંસ્થાની પરંપરાનો અભિન્ન ભાગ છે. સ્પોર્ટ્સ વીક એ તાલીમ સેશનને હાઇલાઇટ બનાવી રહ્યો, જે તાલીમાર્થીઓની ઉત્કૃષ્ટતા અને આવશ્યક જીવન કૌશલ્ય તેમજ શિસ્ત, મિત્રતા અને ટીમવર્કને ઉજાગર કરવા ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને જેના લીધે તમામ ભાગ લેનારા તાલીમાર્થીઓ અને સપ્તાહ દિવસની ઉજવણીમાં જોડાઈને જે સદસ્યોએ પોતાનો અભિન્ન સમયનો ભાગ આપ્યો તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. સમાપન સમારોહમાં સ્થાનિક મહાનુભાવો અને પૂર્વ તાલીમાર્થીઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે તાલીમાર્થીઓ અને આયોજક સમિતિના સભ્યોની પ્રશંસા કરી. દરેક રમતના વિજેતાઓ અને રનર્સ અપને મહેનત અને સિદ્ધિ બદલ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.